ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 19માં આપણે લખાણ સંબંધિત પ્રશ્ન જોવાના છે. જરા ધ્યાન રાખજો, આ લખાણ સંબંધિત પ્રશ્ન જે છે એ તમને બુકમાં આપેલા છે, એટલે કે ઉદાહરણ સિવાય તમને પર્ટિક્યુલર ટોપિક માટે આપેલા છે. તો એ આપણે આજે જોઈએ. લખાણ સંબંધિત પ્રશ્નમાં તમને 14મો પ્રશ્ન એટલે કે 1.14 કે આપેલું છે. એક સંયોજનમાં શતકોણીય સૌરુટ સંકલન રચના ધરાવે છે, જેમાં 0.5 મોલમાં એટલે શતકોણીય સૌરુટ સંકુલનમાં ટોટલ પરમાણુ કેટલા છે? 0.5 મોલ પરમાણુ છે. માં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે અને આ પૈકી સમચતુષ્ફલકીય છિદ્ર પણ કેટલા હશે? તો જરા ધ્યાન આપજો. પરમાણુની સંખ્યાની વાત કરીએ એટલે કે આ શતકોણીય સૌરુટ સંકુલન છે, રાઈટ? તો આ જે આપણું શતકોણીય સૌરુટ સંકુલન, શતકોણીય સૌરુટ સંકુલનમાં પરમાણુની સંખ્યાની વાત કરીએ તો આમાં પરમાણુની સંખ્યા કેટલી? તો પરમાણુની સંખ્યા આપણી છે 0.5 મોલ. કેટલા મોલ છે? 0.5 મોલ. હવે 0.5 મોલમાં પરમાણુની સંખ્યાની વાત કરીએ તો 0.5 અને 1 મોલ બરાબર કેટલા? તો 6.022 ઇન્ટુ 10⁻23. હવે 6.022 ઇન્ટુ 0.5 કરશો તો આપણો આન્સર આવશે 3.011 ઇન્ટુ 10⁻23 પરમાણુ આવશે. તો પરમાણુની ટોટલ સંખ્યા થશે 3.011 ઇન્ટુ 10⁻23. હવે આ તમારી થઈ ગઈ પરમાણુની સંખ્યા. હવે આમાં જો અસ્તફલકીય છિદ્રની સંખ્યાની વાત કરીએ તો અસ્તફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? તો અસ્તફલકીય છિદ્રની સંખ્યા પરમાણુની સંખ્યા જેટલી જ હોય. તો અસ્તફલકીય છિદ્રની સંખ્યાની વાત કરીએ તો એ પરમાણુની સંખ્યા જેટલી જ હોય. અને પરમાણુની સંખ્યા કેટલી છે? 3.011 ઇન્ટુ 10⁻23. તો આપણા છિદ્ર પણ કેટલા આવશે? તો આપણા છિદ્રો પણ 3.011 ઇન્ટુ 10⁻23 જ આવશે. પણ આપણને એ બી ખબર છે કે જો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યાની વાત કરી તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા જે છે એ અસ્તફલકીય કરતાં શું હોય? બમણી હોય. અસ્તફલકીય છિદ્ર કરતાં બમણી એટલે 2 ગુણ્યા 3.011 ને 2 ગુણ્યા 3.011 કરશો તો કેટલા થશે? 6.011 ઇન્ટુ 10⁻23 શું થશે? છિદ્રો થશે. એટલે 2 ગુણ્યા તમે 3.011 કરશો તો કેટલા થશે? 6.011 ઇન્ટુ 10⁻23 થશે. અને જો તમારે કુલ છિદ્રની સંખ્યા જાણવી હોય તો કુલ છિદ્રોની સંખ્યા એટલે કે અસ્તફલકીય છિદ્રોની સંખ્યા એટલે કે અસ્તફલકીય છિદ્રની સંખ્યા વત્તા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. અસ્તફલકીય છે 3.011 ઇન્ટુ 10⁻23 વત્તા ચતુષ્ફલકીય કેટલા છે? 6.011 ઇન્ટુ 10 કેટલા છે? 23 છે. અને આનો સરવાળો આપણે કરીએ તો 9.022 ઇન્ટુ 10 કેટલા થશે? 23. ધ્યાન રાખજો, સરવાળામાં 10ની 23 તો કોમન નીકળી જશે એટલે રહી જશે 3.011 અને 6.022. એટલે જ્યારે સરવાળો કરીશું એટલે 3 વત્તા 6 9, 0 વત્તા 0 0, 2 વત્તા 1 3 એટલે 9.033 ઇન્ટુ 10⁻23 તમારા કુલ છિદ્રો હશે. તો ખાસ ધ્યાન રાખજો, જો પરમાણુની સંખ્યા n હોય તો અસ્તફલકીય છિદ્રની સંખ્યા પર n, પણ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી થાય, બરાબર? એટલે આ 6.011 નહીં પણ 6.022 આવશે, બરાબર? ઇન્ટુ 10⁻23 આવશે. અને કુલ સંખ્યા એટલે કે આ બંનેનો શું કરવાનો રહેશે? સરવાળો કરવાનો રહેશે. તો આ રીતે આપણી ગણતરી આવશે. હવે આપણે લખાણ સંબંધિત દાખલા પર જવાના છે. 15મા દાખલા પર જવાના છે. લખાણ સંબંધિત 15મા દાખલામાં કીધેલું છે એક સંયોજન 2 તત્વ M અને N થી રચાય છે, જ્યાં N CCP રચના ધરાવે છે. હવે ધ્યાન રાખજો, તત્વ N જે છે CCP રચના ધરાવે છે, તો CCPમાં પરમાણુની સંખ્યા કેટલી? તો CCPમાં પરમાણુની સંખ્યા દર વખતે આપણે n લઈએ છીએ, પણ CCPમાં પરમાણુની સંખ્યા આ વખતે મેં લખું છું x લખું છું. અને m પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે.
તો આપણને ખબર છે કે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય, એટલે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યાની વાત કરીએ તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા થઈ જશે 2x. પણ એમાં જે આપણો m જે છે m એ કેટલામો ભાગ રોકે? 1/3મો ભાગ રોકે. એટલે આપણે એવું કહી શકીએ કે ચતુષ્ફલકીય છિદ્રનો બરાબર 1/3 ભાગ રોકતા બરાબર વેલ્યુ કેટલી થશે? તો એમની સંખ્યા એટલે કે એમની પરમાણુની સંખ્યાની વાત કરીએ તો એમની સંખ્યા કેટલી થશે? 2x ગુણ્યા કેટલા થશે? 1/3. 2x ગુણ્યા 1/3 થશે એટલે ટોટલ થઈ જશે 2x બાય શું થશે? 3 થશે. તો એમની સંખ્યા થશે 2x/3 અને એનની સંખ્યાની વાત કરીએ તો એનની સંખ્યા કેટલી છે? x છે. તો ગણતરીને આપણે આગળ વધારીએ તો m જે છે એ m તમારો છે 2x/3 અને n તમારો કેટલો છે? x. એટલે આપણે અહીંયા શું કરીએ? xને સામાન્ય કાઢીએ. બરાબર, xને શું કરીએ? સામાન્ય કાઢીએ. ચાલો, xને સામાન્ય કાઢીએ એટલે x તો નીકળી જશે, એટલે m કેટલો થઈ જશે? 2/3 અને n થઈ જશે 1. હવે આને તમારે 3 વડે ગુણવા પડશે, કેમ કે 3 છેદમાં છે એટલે 3 વડે ગુણશો તો અહીંયાથી 3 નીકળી જશે અને nને 3 વડે ગુણો તો 1 ગુણ્યા 3 કેટલા થશે? 3. એટલે તમારું સંયોજનનું સૂત્ર થઈ જશે M2N3. તો સંયોજનનું સૂત્ર શું બનશે? M2N3 થશે. ચાલો, તો આ તમારું થઈ ગયો ઉદાહરણ 15 એટલે કે લખાણ સંબંધિત 15મો દાખલો થયો. હવે આપણે નાવ નેક્સ્ટ જે છે લખાણ સંબંધિત 17મા દાખલા પર જવાનું છે. હવે લખાણ સંબંધિત 17મા દાખલામાં તમને 2.7 ગુણ્યા 10⁻² કિલોગ્રામ પર મોલર દળ ધરાવતું એક તત્વ કીધેલું છે. હવે તત્વ કીધું છે તો તત્વનું મોલર દળને આપણે કેપિટલ M વડે દર્શાવી શકીએ. તો કેપિટલ Mની વેલ્યુ 2.7 ગુણ્યા 10⁻² કિલોગ્રામ પર શું છે? મોલ છે. ધ્યાન રાખજો, આ કિલોગ્રામમાં આપેલું છે. ધરની લંબાઈ, તો ધરની લંબાઈને એ લખીએ છીએ તો 405 પિકોમીટર છે. ધ્યાન રાખજો, અહીંયા કિલોગ્રામ છે એટલે મેં પિકોમીટરને સેન્ટીમીટરમાં નહીં ગોઠવીશ, પિકોમીટરને મેં મીટરમાં જ ગોઠવીશ. એટલે મીટરમાં ગોઠવું તો 405 પિકો એટલે 10ની કેટલી ઘાત? -12 શું છે? મીટર છે. તેની ઘનતા એટલે કે ડીની વેલ્યુ કેટલી આપેલી છે? 2.7 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર શું આપેલું છે? મીટર ક્યુબ આપેલું છે. તો આ ઘન એકમ કોષની પ્રકૃતિ કેવી હશે? હવે પ્રકૃતિ જાણવા માટે તમારે ઝેડ જાણવા પડશે. કેમ કે ઝેડની વેલ્યુ જો 1 હશે તો તમારો સાદો આદિમ એકમ ઘન કોષ હશે. જો 2 હશે તો આપણે કહી શકીએ અંતઃકેન્દ્રિત એકમ કોષ હશે અને જો 4 હશે તો આપણે કહી શકીએ ફલક કેન્દ્રિત એકમ કોષ હશે. તો અહીંયા આપણે ઝેડ જાણવા પડશે. તો આપણું સમીકરણ છે ડી બરાબર જે છે ઝેડ ઇન્ટુ કેપિટલ M અપોન A³ ઇન્ટુ NA છે. હવે અહીંયા ઝેડને સૂત્ર કરતાં બનાવીએ તો ડી સાથે A³ અને બીજું શું ગુણાશે? NA ગુણાશે અને M કાં જશે? નીચે આવશે. ડીની વાત કરીએ તો ડીની વેલ્યુ છે 2.7 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 3 ઘાત. એની વાત કરીએ તો 405 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? -12 છે, જેનો ઘન આવશે. M કેટલો છે? 6.022 ઇન્ટુ 10⁻23 છે અને M એટલે કે મોલર દળની વાત કરીએ તો એ છે 2.7 ગુણ્યા 10⁻² કિલોગ્રામ પર મોલ છે. હવે ગણતરીનો વિચાર કરીએ તો 2.7 ગુણ્યા 405 ગુણ્યા 405 ગુણ્યા 405 ગુણ્યા 6.022 કરવો પડશે અને ભાગ્ય 2.7 કરવો પડશે. આ જે પણ મૂલ્ય આવ્યું તે એમાં 10ની ઘાતનો વિચાર કરીએ તો અહીંયા -36 ઘાત છે. -36માંથી આ 23 + 3 એટલે 26. એટલે 36માંથી 26 જો બાદ કરી નાખીએ તો આપણને મળશે 10. ને બીજું -2 ઉપર જાય તો +2, તો -10 + 2 એટલે 10⁻8 ઘાત. આ જે બી ગણતરી આવશે ભાગ્ય તમારે 10⁸ કરવા પડશે. ને ભાગ્ય જો તમે 10⁸ કરો તો આપણો આન્સર કેટલો આવશે? 4 આવશે. જો ઝેડની વેલ્યુ 4 આવે તો આપણે એવું કહી શકીએ કે આ જે છે એ તમારું ફલક કેન્દ્રિત
એકમ કોષની રચના હોવી જોઈએ. અને ધ્યાન રાખજો, ફલક કેન્દ્રિત એકમ કોષ જે છે એ SCP પ્રકારનો બી હોઈ શકે અને બીજું CCP પ્રકારનો બી હોઈ શકે. SCP એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ અને CCP એટલે કે ક્યુબિક ક્લોઝ પેકિંગ. તો આ પ્રકારે જે છે આપણો 17મો દાખલો જે છે કમ્પ્લીટ થાય છે. તો જરા ધ્યાન રાખજો, એકમ કોષની જ્યારે તમારે પ્રકૃતિ જાણવાની હોય તે સમયે તમારે Z જાણવા પડશે. ઓકે, ચાલો, જો 17મો દાખલો થઈ જાય તો હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલો લેવાના છે. સ્વાધ્યાયનો આપણે 11મો દાખલો લેશું. એ પણ આ રીતેનો જ ઇઝી દાખલો છે, એટલે સરળતાથી થઈ શકે. એક સિલ્વર FCC લેટીસમાં, FCC એટલે આપણે એવું કહી શકીએ કે ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષમાં ઝેડની વેલ્યુ જે છે એ 4 છે. બરાબર, ફલક કેન્દ્રિત એકમ કોષમાં ઝેડની વેલ્યુ કેટલી છે? 4 છે. કોષની ધડની લંબાઈ એટલે કે એ આપેલો છે. એની વેલ્યુ કેટલી આપેલી છે? 4.07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર આપેલું છે. ધ્યાન રાખજો, આ સેન્ટીમીટર આપેલું છે તો અહીંયા ગ્રામ પણ આપેલું છે એટલે કોઈ વાંધો નહીં, પણ મીટર હોય તો આને કિલોગ્રામમાં લખવા પડે, એ ધ્યાન રાખજો. ઘનતા પણ તમને આપેલી છે એટલે કે ડીની વેલ્યુ પણ લખી દઈએ 10.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા સિલ્વરનું પરમાણ્ય દળ શોધવાનું છે. પરમાણ્ય દળ એટલે કે કેપિટલ M શોધવાનું છે. સમીકરણ તો આપણા પાસે છે જ કે D બરાબર શું છે? Z ગુણ્યા M અપોન શું છે? E ક્યુબ ઇન્ટુ શું છે? Na છે. તો M શોધવા માટે આપણે સિમ્પલ ગણતરી કરવા પડશે. M બરાબર શું કરવા પડશે? D ગુણ્યા E ક્યુબ ગુણ્યા શું કરવા પડશે? Na ભાગ્યા કેટલા કરવાના રહેશે? Z કરવાના રહેશે. ડીની વાત કરીએ તો ડીની વેલ્યુ છે 10.5. એ ક્યુબની વાત કરીએ તો 4.07 ગુણ્યા 10⁻8 ઘન થશે. એનની વેલ્યુ 6.022 ઇન્ટુ 10⁻23 થશે. અને ઝેડની વાત કરીએ તો FCCમાં ઝેડની વેલ્યુ કેટલી થશે? 4 થશે. ગણતરીને જો ધ્યાનમાં લઈએ તો 10.5 ગુણ્યા 4.07 ગુણ્યા 4.07 ગુણ્યા 4.07 ગુણ્યા 6.022 ભાગ્યા કેટલા કરવાના રહેશે? 4 કરવાના રહેશે. અને 10⁻24 છે ને આ 23 છે. -24 + 23 -1 થશે. એટલે ભાગ્યા જે પણ વેલ્યુ આવશે એના ભાગ્યા જો 10 કરીએ તો આપણો આન્સર 107.09 ગ્રામ પર મોલ થશે. તો મોલર દળ જે છે અથવા તો પરમાણ્ય દળ જે છે 107.09 ગ્રામ પર મોલ થશે. તો આ રીતે એક સિમ્પલ બરાબર સૂત્રમાં આપણે એમને સૂત્ર કરતાં બનાવીને ગણતરી કરી શકીએ છીએ. અને ખાસ ધ્યાન રાખજો, જો સેન્ટીમીટરમાં હોય તો ઘનતા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં હોવું જોઈએ, અને એ જો મીટરમાં હશે તો આ કિલોગ્રામ મીટર ક્યુબ પર હોવી જોઈએ. તો તમારી ગણતરીનો સાચો આન્સર આવશે. Okay, so I hope you can understand these 4 numerical. If any doubt come, please inform me. I will explain you. Thank you very much. Bye.